મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેને વાઇસ ચેરમેને લાફો ઝીંક્યો। મહેસાણા દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન રડતા પહોંચ્યા બી ડિવિઝન પોલીસ સ્ટેશન। દૂધસાગર ડેરીની સાધારણ સભામાં ચેરમેન અશોકભાઈ ચૌધરીને વહીવટ બાબતે વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલો કરતા મામલો ઉગ્ર બન્યો હતો। વાઇસ ચેરમેન યોગેશ પટેલના આક્ષેપો હતા કે વહીવટી બાબતે સવાલો પૂછવામાં આવતા તેના જવાબો આપવાને બદલે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ગુસ્સે થઈને લાફો મારી દઈને ચશ્મા અને સોનાની ચેન પણ તોડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપીને કહેલું કે તારાથી થાય તોડી લેજો। મળતી માહિતી મુજબ ચેરમેન અશોક ચૌધરી દૂધસાગર ડેરી મામલે અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે। વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ સહિત ડિરેક્ટર કનુભાઈ ચૌધરી તેમજ અન્ય સમર્થકોનો કાફલો બી ડિવિઝન પોલીસ સ્ટેશન મહેસાણાએ પહોંચ્યો હતો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। યોગેશ્વર ગોવિંદભાઈ, માણસાનો રહેવાસી। આજે મારી બોર્ડ મીટિંગ હતી, એટલે અમારે ઘણા મહિનાથી તો ચર્ચા ચાલતી હોય છે વહીવટની બાબતમાં, અને આ વહીવટની અંદર અશોકભાઈ પોતાના અધિકારીને એમનું કીધું માનીને વહીવટ થોડોક લોચા જેવો લાગતો હતો, એટલે આજે મારી પસ્તરી કરતો હતો, તે ગરમ થઈ ગઈ અને મારા ઉપર હુમલો કર્યો। હુમલો કર્યા બાદ મારી જોડે કનુભાઈ એલ કે પટેલ હતા, એમને બચાવ્યો। દિલીપભાઈ ચૌધરી અને અશોક ચૌધરી બેને મારા ઉપર હુમલો કર્યો, અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બનીને બહાર નીકળ્યો ત્યારે એમના બધા સંબંધીઓએ, એમના ભાઈઓએ, એમની ટોળકીએ મને મારી નાખવાની પણ ધમકી અગાઉ આપી હતી। એ પણ મેં ચેરમેનને વાત કરી હતી કે આવું મને તમારા લોકો ધમકી આપ્યું છે, અને આ વાસ્તવિકતા તો દૂધસાગર ડેરીમાં સૌનો સાથ સૌનો વિકાસ એ તરીકે મારી પેનલ આવી હતી, ત્યારે આ આખા અલગ વિચારોથી જ આ ચાલવા માંડ્યા છે। આજે પાર્ટીની લાઈન જાય આજે મીટિંગ હતી અમારી, ના દર મહિને મીટિંગ થાય ને, રેગ્યુલર મીટિંગ, બોર્ડ મીટિંગ। કયા પ્રકારનો એટલે સાગર પત્રિકાની અંદર એમને એવું બતાવ્યું છે કે 790 કરોડ જ દેવું છે, વાસ્તવમાં આજની તારીખમાં 1790 કરોડ દેવું છે। 1790 કરોડના લોન પેપર લઈ ગયો હું કે ભાઈ આ બેંકમાંથી લોન લીધું, તમે સાગર પત્રિકા પશુપાલકો કેમ જૂઠું બોલો છો? એમ તમારે જે બોલવું હોય વાસ્તવિકતા બતાવો ને, એટલું કહ્યું એટલે ગરમ થઈ ગયા મારી ઉપર, હાથ ચાલાકી કરી। અને અગાઉ પણ એમને જયારે હું વાઇસ ચેરમેન પાર્ટી જયારે બનાવ્યો હતો, અને હું તો પાર્ટીનો વફાદાર સૈનિક છું, મને દૂધસાગર ડેરીથી લેવા દેવા નહીં, પાર્ટી મારી બદનામ થાય એ મને બિલકુલ પસંદ નહીં, અને અમને પાર્ટી ઉપર પ્રેમ નહીં। મારા જયારે વાઇસ ચેરમેન નો મેન્ડેટ આવ્યો તો અશોક ચૌધરીએ બદલો કરવાનો પ્રયત્ન કર્યો, રણજીત ઠાકોરનું ફોર્મ બનાવ્યું। ના, અનેક વખત બનતું હોય, પણ આ ઝપાઝપી નહીં થતી, અનેક વખતે બન્યું છે બોર્ડ મિટિંગ। જયારે મારે તો કેવું, મારા સિદ્ધાંતો છું, પાર્ટીને વર્ગેલો છું, એટલે પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનું મને આનંદ મળતો હોય, પાર્ટી મારી સર્વશ્રેષ્ઠ છે એ સમજીને હું કરતો હોઉં। ભલે પાર્ટીનો જ માણસ હોય તો મારે જાણતું કરી પણ તારા વિભાગ ખોટું થાય છે। મારા અત્યારે સોનાની ચેનનો દોરો તોડી નાખ્યો, મારા 44,000ના ચશ્મા એ પણ એને તોડી નાખ્યા, અને મને એને કીધું, પહેલા પણ એને અગાઉ કીધું કે એમના સંબંધીઓ કે તું ભાઈ તું આવજે ને તને મારી નાખવાની ધમકી મને અગાઉ પણ આપી હતી। અગાઉ તો એક વાત દિવાળીમાં એમને એવું પણ કહી દીધું, પાર્ટીમાં જઈને તે ઊંધો કરી જશે, બળવો અશોકભાઈ ચૌધરીએ જ કર્યો છે। આ ફરિયાદ ચોક્કસપણે દાખલ કરવાનો અને ચોક્કસ ન્યાય મને મળવો જોઈએ। આ ફરિયાદ રજૂ કરવાનો પાર્ટી મારા માટે સર્વશ્રેષ્ઠ છે, પણ આ પાર્ટીનો માણસ જ નહીં, પોતાની સત્તાનો લાલચુ માણસ છે। કારણ કે મારા સામે જો મને મેન્ડેટ પાર્ટી આલ્યો તો પણ એને રણજીતસિંહને એમની મિસિસ ફોર્મ ભરવાના પ્રયત્ન કર્યા, તો આ પાર્ટીનો માણસ હું મારી દ્રષ્ટિએ ગણતો નથી। મેં અભી રાઇટર જોડે અશોકભાઈ ચૌધરી, દિલીપ ચૌધરી સામે। કનુભાઈ, શું કહેશો? આજે શું ઢીલા બની છે અને પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું? બેન, આ ઘટના એવી છે કે ખૂબ દુઃખ સાથે તમારા જોડે હું આ ઘટનાને વિસ્તૃતથી માહિતી આપી રહ્યો છું। દૂધસાગર ડેરીની આજે બોર્ડ મિટિંગ હતી, 11 વાગે મિટિંગ ચાલુ થઈ પ્રાર્થના સાથે, અને અમે બધા પ્રાર્થના પૂરી થઈ એના પછી બોર્ડ શરૂ થયું, એટલે દરેક ડિરેક્ટરના એમડી જોડે અને ચેરમેન જોડે, વહીવટકર્તા જોડે પ્રશ્નો હોય, અને નાના મોટા પ્રશ્નો કાયમ થતા હોય, અને પારદર્શિકતા આવે એના માટે મનમાં પડેલા અથવા તો પબ્લિક તરફથી, પશુપાલકો તરફથી મળેલા પ્રશ્નો આજે રજૂ થતા હતા। ક્યાંક ટ્રાન્સપોર્ટેશનના બાબતો હતી, ક્યાંક દાળની ભેળસેળ બાબતે ચર્ચા હતી, ક્યાંક વહીવટ નફો કેમ આપણે ડેરીનો ઊંચો લઈ જઈ શકાય, ડેરીને કઈ રીતે ફાયદો લઈ શકાય, એવા પ્રશ્નો યોગેશભાઈના દ્વારા 12 પ્રશ્નોના જવાબો આપવામાં ચેરમેન ક્યાંક મને નિષ્ફળ ગયા દેખાય છે।
એમડી સાહેબનો જે જવાબ યોગેશભાઈ એમડીને પૂછતા હતા પ્રશ્નો અને દરેક પ્રશ્નમાં ચેરમેનની આદત છે કે દરેક પ્રશ્નનો જવાબ વચ્ચે કૂદી પડવું, કર્મચારી ઉપર ભરોસો મૂકવો અને બોર્ડ ડિરેક્ટર પર વિશ્વાસ ના રાખવો એ એમની ખાસિયત રહી છે. ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું, એમને મેં ટકોર પણ કરેલી છે અને સીધી યોગેશભાઈના પ્રશ્નોની ચર્ચા ઉગ્ર બની ત્યારે બંને યોગેશભાઈ અને ચેરમેન શ્રી બંને બાજુમાં બેઠેલા હતા. એકબીજાના સામે ઊંચા અવાજે ઉચ્ચારણો થવા માંડ્યા અને યોગેશભાઈને સીધી ઊભા થઈ એને લાફો માર દીધો, ચેન તોડી અને ઝપાઝપી કરી અને અમે બધાએ વચ્ચે મળી અને છૂટા પાડ્યા અને ખૂબ દુઃખ થાય છે કે આવી સંસ્થાની ગરિમા ક્યાંક ગવાય છે. એટલે આવું ના થવું જોઈએ. મોતીભાઈ માનસીભાઈ જેવા સ્થાપકો હોય, પવિત્ર સંસ્થા છે, એ સંસ્થાની જાળવણી થવી જોઈએ. એમાં આવું બળ પ્રયોગ કરી તમે બોર્ડના વાઇસ ચેરમેન જોડે આવું વર્તન કરો. ભૂતકાળમાં એક વાઇસ ચેરમેન જોડે અમને ગેટ ઉપર સાધારણ સભામાં જ્યારે એ વડીલની ઉંમર એમના ફાધર જેટલી હશે અને અંદર આવવાનો પ્રયત્ન કર્યો તો એ વખતે ખોટી રીતે એમના ઉપર હુમલો કરી અને મારઝૂડ કરેલી શું રોડ આખી વાત માનસીભાઈ ચૌધરી પર જાય છે? હા, માનસીભાઈ ચૌધરી પવિત્ર માણસ, આ ડેરીના સ્થાપક છે. એને સિંચન કરવા વાળા મોતીભાઈ સાહેબ જે 35 વર્ષ સુધી વહીવટ કર્યો છે, એના પછી ભાઈ શ્રી વિપુલભાઈએ કર્યો, આશાબેને કર્યો, પણ કોઈ દિવસ આવું જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. અને આ ઘટના ખૂબ દુઃખદ છે. અગાઉ પણ વિપુલભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે છે ભ્રષ્ટાચારના, અને ફરી પાછું ભ્રષ્ટાચારનું ભૂત સવાર થયું છે. શું કહેશો? ભ્રષ્ટાચારના